સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી મચી હતી। મળતા અહેવાલ પ્રમાણે એક યુવાને એરપોર્ટ સ્ટાફને કહ્યું કે મારી પાસે બોમ્બ છે। આ સાંભળીને એરપોર્ટ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો। તુરત સુરક્ષા દળોએ તેને કોર્ડન કરી લીધો હતો અને ત્યારબાદ તેની તપાસ આદરી હતી। જો કે તપાસ દરમિયાન યુવાન પાસે કોઈપણ પ્રકારની બાંધાજનક વસ્તુ ન મળી હતી। જો કે સમગ્ર મામલે ડુમસ પોલીસે યુવાનની અટકાયત કરી છે। ગઈકાલે અંદાજે 7 વાગ્યા પછી ડુમસ જે એરપોર્ટ છે સુરત એરપોર્ટ એની ઉપર એક ઘટના બનેલ છે, જેની અંદર મંસૂર શેખ નામનો વ્યક્તિ જે સુરતથી દિલ્હી મુસાફરી કરવાનો હતો, તેણે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ત્યાં હાજર મહિલા અધિકારીએ તેની બેગમાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન છે કે કેમ એ અંગે પૂછતા એમ હસીને જણાવેલ કે મારા સામાનમાં મારી બેગમાં નાનો બોમ્બ છે, જેથી આ વસ્તુને ગંભીરતાથી લઈ સદર જે મહિલા છે તેઓના દ્વારા પોતાના સુપરવાઇઝર વગેરેને જાણ કરવામાં આવેલ અને તેઓના દ્વારા CISFને અને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે। સદર જે મંસૂર શેખ નામનો ઈસમ છે એની પૂરું ચેકિંગ કરવામાં આવેલ છે, તેના સામાનનું પણ BDDS ટીમ મારફતે ચેકિંગ કરવામાં આવેલ છે અને કોઈ પણ એવી વિસ્ફોટક સામગ્રી તેની પાસેથી હાલ મળી આવેલ નથી। ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજીસ્ટર કરીને આગળની તપાસ અત્યારે ચાલુ છે। સાથે સાથે સદર જે ઈસમ છે એને સિક્યુરિટી સ્ટાફને જે ત્યાં હાજર સ્ટાફ મેનેજર સિનિયર અધિકારીઓ દ્વારા એને રોકવામાં આવતા તેણે એ લોકો સાથે ગેરવર્તન કરતા અને બોલાચાલી કરતા ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે।